આજે આપણે દલિયા ખીચડી બનાવવાના છીએ। દલિયા ખીચડી તમે વેઇટ લોસ કરતા હોય તો પણ ખાઈ શકો છો। નાના બાળકોને પણ ખવડાવી શકાય છે અને દલિયા ખીચડીમાં પ્રોટીન, ફાઇબર ભરપૂર પ્રમાણમાં હોય છે, જેથી તે પચવામાં પણ ખૂબ જ સરસ રીતે પચી જાય છે। તો ચાલો કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ। એના માટે અડધો કપ દલિયા લીધા છે। દલિયા એટલે કે ઘઉંના ફાડા જે આવે એ છે, અને અડધો કપ મગની જે ફોતરા વગરની દાળ આવે એ છે। બંને સરખા પ્રમાણમાં જ લેવાના છે અને બંનેને મેં અડધી કલાક પલાળી દીધા હતા, જેથી દલિયા એકદમ સરસ રીતે ચડી જાય। તો હવે આપણે આ બધું કુકરમાં એડ કરવાનું છે। કુકરમાં તેને પાણી સાથે જ એડ કરી દીધું છે। હવે બંને સાથે જ એડ કરી દેવાનું છે। જેટલા આપણા ઘઉંના ફાડા અને મગની દાળ હતી તેનું ડબલ પાણી આપણે એડ કરવાનું છે। એટલે કે જો બંને 1 કપ હોય તો 2 કપ પાણી એડ કરવાનું છે। હવે તેમાં આપણે વેજીટેબલ્સ એડ કરવાના છે। મેં અહીંયા ગાજર, કોબીજ, દૂધી, વટાણા, ટમેટાં અને બટાકા લીધા છે। તમે વેજીટેબલ્સ તમારા પસંદ પ્રમાણે વધારે ઓછા એડ કરી શકો છો, અને જો તમારે કોઈ ન ખાવા હોય વેજીટેબલ્સ તો તમે સ્કીપ પણ કરી શકો છો। હવે આપણે તેમાં 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ એડ કરી દેવાની। મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દઈએ। મેં અહીંયા 1 થી 1.5 ચમચી એડ કર્યું છે। અડધી ચમચી હળદર પાવડર એડ કરી દઈએ। અડધી ચમચી ધાણા જીરું। હવે બધું સારી રીતે મિક્સ કરી દેવાનું છે। પછી આપણે તેને મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર 3 સીટી વગાડી લેવાની છે, જેથી દલિયા આપણા એકદમ સરસ ચડી જાય। પછી કુકરમાંથી હવા નીકળી જાય પછી આપણે તેને ખોલી લેવાનું છે। આ રીતે એકવાર મિક્સ કરી લઈએ। પછી આપણે તેને બીજા એક બાઉલમાં લઈ લેવાનું છે। જો આ ખીચડી થોડી આ રીતે ઢીલી હોય તો જ ખાવાની મજા આવે, પણ જો તમારે આટલી બધી ઢીલી ન ખાવી હોય તો તમે 1.5 કપ પાણી એડ કરી શકો છો। હવે અડધો લીંબુનો રસ એડ કરી દેવાનો અને થોડા લીલા ધાણા એડ કરી દઈએ। બધું સારી રીતે મિક્સ કરી દેવાનું છે। હવે ખીચડી આપણી ગરમ જ છે અને તૈયાર થઈ ગઈ છે, તો આપણે તેના ઉપર વઘાર કરવાનો છે। તો તેના માટે વઘારિયામાં 2 ચમચી ઘી લઈ લેવાનું છે। પછી તેમાં થોડું જીરું એડ કરી દઈએ। મીઠો લીમડો એડ કરી દેવાનો છે। થોડી હિંગ એડ કરી દેવાની અને 1 ચમચી જેટલો આચાર મસાલો જે આવે એ એડ કર્યો છે। તેને મિક્સ કરીને ગેસની ફ્લેમ ઓફ કરી દેવાની છે અને આ વઘાર આપણે ખીચડી ઉપર રેડી દેવાનો છે। આચાર મસાલાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। જો તમારે અચાર મસાલો ન નાખવો હોય તો તમે સિમ્પલ જે લાલ મરચું આવે એ પણ એડ કરી શકો છો, અને આ ખીચડી ઉપર તમારે વઘાર ન કરવો હોય અને એમ જ ખાવી હોય તો પણ તમે ખાઈ શકો છો। હવે બધો વઘાર આપણે સારી રીતે મિક્સ કરી લેવાનો છે। ખીચડી આપણી તૈયાર થઈ ગઈ છે, તો તેને આપણે એક બાઉલમાં લઈ લઈએ। આ ખીચડી ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી છે, સાથે સાથે તેમાંથી પ્રોટીન, ફાઇબર ભરપૂર પ્રમાણમાં મળી રહે છે, જેથી તમે જો વેઇટ લોસ કરતા હોય તો પણ ખાઈ શકો છો, નાના બાળકોને પણ ખવડાવી શકો છો। તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો, અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, અને હા, કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો તમને મારો વિડીયો કેવો લાગ્યો।